રાધે રાધે મિત્રો, પરમ વિચાર ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। શું તમે ક્યારેય વિચાર્યું છે કે ગરુડ પુરાણ મુજબ આપણી અમુક ભૂલો આપણને ગરીબી તરફ દોરી જાય છે? અને સ્ત્રીઓને સ્મશાન જવાની મનાઈ કેમ છે? આજે આપણે એક એવી કથા સાંભળીશું જે દેવર્ષિ નારદ અને ધર્મરાજ યમરાજ વચ્ચે થઈ હતી। આ કથામાં તમારા જીવનના તમામ પ્રશ્નોના ઉત્તર છુપાયેલા છે। વિડિયોને અંત સુધી જોજો, કારણ કે અધૂરું જ્ઞાન હંમેશા જોખમી હોય છે। 2. નારદજી અને યમરાજનો સંવાદ। એકવાર નારાયણના પરમ ભક્ત દેવર્ષિ નારદ નારાયણ નારાયણ ના જાપ કરતા યમલોકમાં પધારે છે। નારદજીને આવતા જોઈ યમરાજ પોતાના સિંહાસન પરથી ઊભા થઈ જાય છે અને તેમને પ્રણામ કરે છે। યમરાજ બોલ્યા, હે બ્રહ્માંડના જ્ઞાની દેવર્ષિ, આજે યમલોકમાં આપનું કઈ રીતે આગમન થયું? શું તમે કોઈ વિશેષ સમાચાર લાવ્યા છો? નારદજીએ કરુણ ભાવે કહ્યું, હે સૂર્યપુત્ર, હું કોઈ સમાચાર નથી લાવ્યો, પણ એક મૂંઝવણ લઈને આવ્યો છું। પૃથ્વી પર મનુષ્યો ખૂબ જ દુઃખી છે। મારી શંકાનું નિવારણ કરો કે મનુષ્ય ગરીબીમાંથી મુક્તિ કેવી રીતે મેળવી શકે? અને કયા કારણે સ્ત્રીઓનું સ્મશાન ઘાટ પર જવું વર્જિત માનવામાં આવ્યું છે? યમરાજ મંદ સ્મિત સાથે બોલ્યા, હે નારદ, તમે માનવ જાતિના કલ્યાણ માટે ખૂબ જ ઊંડો પ્રશ્ન પૂછ્યો છે। ચાલો, હું તમને એક પૌરાણિક કથા દ્વારા આ સમજાવું। 3. દૌલતરામ શેઠની કથા। ગરીબીનું રહસ્ય। યમરાજ કથા શરૂ કરે છે। પ્રાચીન સમયમાં દક્ષિણ દેશમાં દૌલતરામ નામનો એક ખૂબ જ મોટો વેપારી રહેતો હતો। તેનું ઘર ધન ધાન્યથી ભરેલું હતું। શેઠ પોતાની પત્નીને ખૂબ પ્રેમ કરતો હતો। એક દિવસ તેની પત્નીએ પૂછ્યું, સ્વામી, તમે આટલું બધું ધન કઈ રીતે કમાવ છો? શેઠે પોતાની પત્નીને ભોળપણમાં આવીને બધી જ વાત કહી દીધી। તેણે કહ્યું કે તે ગામડે ગામડે જઈને સસ્તા ભાવે અનાજ ખરીદે છે અને શહેરમાં મોંઘા ભાવે વેચે છે। શેઠાણીને આ વાત પચી નહીં। તેણે પડોશની સ્ત્રીઓને આ વાત કહી દીધી। ધીરે ધીરે આખા નગરમાં આ વાત ફેલાઈ ગઈ। પરિણામ એ આવ્યું કે નગરના બધા લોકો અનાજનો વેપાર કરવા લાગ્યા। શેઠનો ધંધો પડી ભાંગ્યો અને તે ગરીબ થઈ ગયો। યમરાજ સમજાવે છે કે પોતાની કમાણીનો સ્ત્રોત, ઇન્કમ સોર્સ, ક્યારેય કોઈને કહેવો જોઈએ નહીં। 4. પોપટ અને ગરીબ માણસની અદ્ભુત વાર્તા। યમરાજ આગળ કહે છે, હે દેવર્ષિ, ગરીબી એ મનુષ્ય માટે એક અભિશાપ જેવી છે। એક ગરીબ માણસ ધન કમાવા નીકળ્યો અને જંગલમાં એક વડના ઝાડ નીચે આરામ કરવા બેઠો। ત્યાં તેણે જોયું કે એક સાપ પોપટના બચ્ચાને ખાવા જઈ રહ્યો હતો। તે ગરીબ માણસે સાપને ભગાડી બચ્ચાનો જીવ બચાવ્યો। પોપટ અને મેનાએ ખુશ થઈને તેને કહ્યું, હે ભલા માણસ, તે અમારા સંતાનોને બચાવ્યા છે। આજથી અમે તને દરરોજ એક કિંમતી મોતી આપીશું। તે માણસ ત્યાં જ રહેવા લાગ્યો અને પોપટ મેનાના પ્રતાપે ખૂબ મોટો ધનવાન બની ગયો। જ્યારે તે ઘરે પાછો ફર્યો, ત્યારે તેની પત્નીએ પૂછ્યું કે આટલા મોતી ક્યાંથી આવ્યા? શેઠે બધી જ સાચી વાત કહી દીધી। તે સમયે રાજા રુદ્રદેવ બીમાર પડ્યા અને વૈદ્યએ કહ્યું કે જો કોઈ પોપટના બચ્ચાનું માંસ ખાય તો જ રાજા બચે। રાજાએ ઇનામની જાહેરાત કરી। લાલચમાં આવીને તે માણસની પત્નીએ સૈનિકોને બધી વાત કહી દીધી। અંતે તે માણસે લાચાર થઈને પોપટનું બચ્ચું રાજાને સોંપવું પડ્યું। આ કથાનો સાર એ છે કે જે લોકો પોતાના ઘરની ગુપ્ત વાતો બહાર કહે છે, તેમના ઘરેથી લક્ષ્મીજી વિદાય લે છે। 5. જીવનના 4 રહસ્યો જે હંમેશા ગુપ્ત રાખવા। ટિપ્સ ફોર વેલ્થ। યમરાજ નારદજીને કહે છે કે મનુષ્યે આ 4 વાતો ક્યારેય કોઈને ન કહેવી જોઈએ। ધનનો સંગ્રહ। તમારી પાસે કેટલું ધન છે તે વાત ગુપ્ત રાખો। પતિ પત્નીનો પ્રેમ। અંગત વાતો મિત્રો કે સગા સંબંધીઓને ન કહેવી। ના ઝઘડા। જો તમારા ઘરની લડાઈ બહાર જશે તો દુશ્મનો તેનો ફાયદો ઉઠાવશે। પોતાની નબળાઈ। તમારી નબળાઈ, વીકનેસ, કોઈને ન જણાવો, નહીં તો લોકો ત્યાં જ ઘા કરશે। 6. સ્ત્રીઓનું સ્મશાન જવું કેમ વર્જિત છે? ધ મેઇન ક્વેશ્ચન। હવે યમરાજ નારદજીના બીજા પ્રશ્નનો ઉત્તર આપે છે। આ ભાગ ખૂબ જ મહત્વનો છે। હે દેવર્ષિ, સ્ત્રીઓનો સ્વભાવ સંવેદનશીલ અને કરુણામય હોય છે। ગરુડ પુરાણ અને શાસ્ત્રોમાં સ્ત્રીઓને સ્મશાન ઘાટ પર જવાની મનાઈ છે। તેના પાછળ આ કારણો છે। કોમળ હૃદય અને રુદન। સ્ત્રીઓનું હૃદય ખૂબ જ કોમળ હોય છે। જ્યારે તે સ્મશાનમાં પોતાના સગા સંબંધીને બળતા જુએ છે, ત્યારે તે પોતાનું રુદન રોકી શકતી નથી। શાસ્ત્રો મુજબ
સ્મશાનમાં રડવું એ મૃતકની આત્મા માટે કષ્ટદાયક છે. તેનાથી આત્માને શાંતિ મળતી નથી. નકારાત્મક શક્તિઓ, નેગેટિવ એનર્જી. સ્મશાન એવું સ્થળ છે જ્યાં તામસિક શક્તિઓ અને અદૃશ્ય નકારાત્મક ઊર્જાનો વાસ હોય છે. સ્ત્રીઓનું મન અને શરીર પુરુષો કરતાં વધુ સંવેદનશીલ હોય છે, તેથી આ શક્તિઓ સ્ત્રીઓ પર જલ્દી હાવી થઈ શકે છે. પવિત્રતા અને સૂતક. સ્ત્રી ઘરની લક્ષ્મી છે. સ્મશાનની ભયંકર ઊર્જા ઘરે ન આવે અને ઘરની પવિત્રતા જળવાઈ રહે તે માટે સ્ત્રીઓને સ્મશાનથી દૂર રાખવામાં આવે છે. કપાલ ક્રિયાનું ભયાનક દૃશ્ય. અંતિમ સંસ્કાર દરમિયાન કરવામાં આવતી વિધિઓ ખૂબ જ કઠોર હોય છે, જે જોઈને કોઈ પણ સ્ત્રી માનસિક રીતે વિચલિત થઈ શકે છે. 7. નિષ્કર્ષ કન્ક્લુઝન. યમરાજ કહે છે, હે નારદ, જે મનુષ્ય આ વાતોનું પાલન કરશે તે ક્યારેય ગરીબ નહીં થાય અને તેના ઘરમાં હંમેશા સુખ શાંતિ રહેશે. નારદજી આ જ્ઞાન મેળવીને ધન્ય થયા અને નારાયણ નારાયણ કરતા આકાશ માર્ગે વિદાય લીધી. મિત્રો, આશા છે કે આ માહિતી તમને પસંદ આવી હશે. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો અને તમારી ચેનલ પરમ વિચાર ને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ ચોક્કસ લખજો. શું તમે ઈચ્છો છો કે હું આ